બુધવાર 29 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. અચોક્કસ પરિસ્થિતિમાં વિશ્વાસ. બાઇબલ વાંચન માથી 6:9-13 કલમ વાંચીશું. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારા ઋણો અમને માફ કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. માથી 6:34. થોડા વર્ષો પહેલાં મેં મારી અનિશ્ચિતતાઓનો સામનો કર્યો હતો. મારી નોકરી કાયમી ન હતી, અને તેથી હું મારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરીશ તેની મને ખાતરી ન હતી. દરરોજ નવા પડકારો અને પ્રશ્નો ઊભા થતા હતા કે જેના કોઈ જવાબો મળતા ન હતા. એક સાંજે રસોડાના ટેબલ પર બિલો પથરાયેલા હતા, અને મેં અને મારી પત્નીએ પ્રાર્થના કરી. પ્રાર્થના કરતી વખતે મેં બારીની બહાર ડાળી પર એક નાનું પક્ષી બેઠેલું જોયું, જે આનંદથી ગાતું હતું. અહીં એક પક્ષી હતું કે જેની પાસે તેના ભવિષ્ય માટે કોઈ યોજના ન હતી, છતાં તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ હતું અને તેની જરૂરિયાત પૂરી પાડવામાં આવતી હતી. આ દ્રશ્ય જોઈને મને માથીના 6 અધ્યાયમાં આકાશના પક્ષીઓ વિશે ઈસુએ આપેલા સંદેશાની યાદ આવી. બીજા દિવસે તાજગી પામવા અને ઈશ્વરના વચનો પર ચિંતન કરવા માટે બહાર ફરવા નીકળ્યો. મેં મારી આસપાસની સુંદરતા જોઈ. જેમ રસ્તાની બાજુ પર ફૂલો ખીલેલા હતા, પાંદડાઓનો હળવો ખળખળાટ આવતો હતો, અને મારા ચહેરા પર સૂર્યનો પ્રકાશ આવતો હતો. આ નાની આશીર્વાદ આપતી બાબતોએ મને યાદ અપાવ્યું કે ઈશ્વર આખી સૃષ્ટિની ખૂબ કાળજી રાખે છે. વર્તમાન બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અને મારા ભવિષ્ય માટે ઈશ્વર પર વિશ્વાસ કરવાથી મને શાંતિનો ઊંડો અહેસાસ થયો. હું મારી જરૂરિયાતો માટે દરરોજ પ્રાર્થના કરવાનું અને મારી ચિંતાઓ ઈશ્વર પર છોડી દેવાનું શીખ્યો. આમ કરવાથી અનિશ્ચિતતાઓ દૂર થઈ નહીં, પણ તેમાંથી માર્ગ નીકળ્યો. દરેક દિવસને નાની બાબતોમાં પણ ઈશ્વરનું વિશ્વાસુપણું અને તેઓ જ પૂરું પાડે છે તેના સાક્ષી બનવાની તક તરીકે જોવા લાગ્યો. આજનો સુવિચાર: દરરોજ હું ઈશ્વર વિશ્વાસુપણાથી પૂરું પાડે છે તેમાં વિશ્વાસ કરીશ. મધ્યસ્થી: જેઓને કાયમી નોકરી નથી. પ્રાર્થના: વહાલા ઈશ્વર પિતા, તમારી સતત સંભાળ અને જોગવાઈ માટે આભાર. અમને વર્તમાનમાં જીવવાનું અને તમારા વિશ્વાસુપણામાં વિશ્વાસ કરવાનું શીખવો. પ્રભુ ઈસુના નામમાં, આમેન.